શ્રેયાના માસીબા હવે શ્રેયાના ઘરે આવી પહોંચ્યા છે. જોઈએ હવે આગળ શું થાય છે તે. શ્રેયા પોતાના માસીબાના સ્વભાવથી વાકેફ હતી, પણ માસીબાને તેનો અણસાર આવવા દીધો નહીં. તેમને મીઠો આવકાર આપ્યો અને બધાના ખબર અંતર પૂછ્યા. માસીબા મીઠી વાણીમાં વળતો જવાબ પણ આપ્યો, હા, બધા મજામાં છીએ. હવે મોહિત સાંજે ઘરે આવે છે, નવા કોઈ મહેમાન જુએ છે. શ્રેયા કહે છે, મોહિત, આ મારા માસીબા છે. સાસરી પક્ષના મહેમાન પોતાના ઘરે આવેલા જોઈને મોહિત તો ખૂબ ખુશ થાય છે. મોહિતે પહેલાં ક્યારેય તેમને જોયેલા નહીં. આમ માસીબાની સારી આગતા સ્વાગતાથી તેમને અહીં સારું ફાવી ગયું છે અને મીઠું મીઠું બોલીને બંનેનું દિલ પણ જીતી લીધું છે. શ્રેયા મોહિતના પપ્પાનું ખૂબ વહાલથી પોતાના પિતા કરતાં પણ સવાયું ધ્યાન રાખતી. પોતાના સસરાને ટાઈમે દવાઓ આપતી અને સાથે પ્રભુ પાસે તેમને સારા થવા માટે દુઆઓ પણ માગતી. અને પ્રભુએ તેમના અંતઃકરણનો સાથ સાંભળ્યો. એક દિવસ સવારે ચા અને નાસ્તો તેના સસરાને આપતી હતી ત્યારે અચાનક એક ચમત્કાર થયો. તેના સસરા કંઈક બોલવા જતા હોય એવું લાગ્યું. શ્રેયા કહે, હા બાપુજી, શું કહો છો? બોલો. તેઓ તૂટક કંઈક બોલવા લાગ્યા હોય એવું લાગ્યું. શ્રેયાના આનંદનો તો કોઈ પાર ન રહ્યો. પ્રભુ પાસે બે હાથ જોડી નતમસ્તકે આભાર માનવા લાગી. ત્યાં ફરીથી તેમના હોઠ ફફડ્યા. મોહિત? શ્રેયા કહે, હા બાપુજી, મોહિત ઘરે જ છે, નાહવા બેઠા છે. મોહિતના પપ્પાના મનમાં જાણે હરખના આંસુ આવ્યા હોય તેમ તેમની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. શ્રેયાએ તેનો કોઈ વિરોધ ન કર્યો અને મનમાં એમ વિચારવા લાગી કે ભલે બધું દિલમાં હોય તે આંસુ વાટે બહાર નીકળી જવા દે. અને આ ખુશખબરી મોહિતને આપવા શ્રેયા દોડતી બાથરૂમ આગળ ગઈ અને બૂમ લગાવી, આજે પહેલી વાર મોહિત નામ ઉચ્ચારે છે. મોહિત, જલ્દી કરો, પપ્પા આજે એમની મેળે જ હાલતા અને બોલતા થયા છે. મોહિત તો આ શબ્દો સાંભળીને અતિ ખુશાલીમાં આવી જાય છે. ઝટપટ નાહવાની ક્રિયા પતાવી કપડાં બદલીને દોડતો બહાર આવ્યો અને સીધો જ પપ્પા પાસે દોડી આવ્યો. પપ્પા તેને જોઈને બોલી ઉઠ્યા, બેટા મોહિત, જોજો, હું બોલતો થઈ ગયો છું. બેટા, મને હવે બધું સમજાય છે. એમ કહી તેઓ બે હાથ જોડીને પ્રભુને પ્રાર્થના કરતા હોય તેમ હાથ ઊંચા કરીને ભગવાનનો આભાર કર્યો. એ બંનેએ અનુભવ્યું. બંને થઈને પપ્પાને ઊભા કરવાની કોશિશ કરે છે, પણ તેઓ પથારીમાં ટટાર નથી બેસી શકતા. અંતે તેઓ પથારીમાં પાછા ફસડાઈ પડે છે. શ્રેયા અને મોહિત ખૂબ આનંદમાં હતા, પણ ક્ષણવારમાં જ આ આનંદ ગાયબ થઈ ગયો. મોહિતના પિતાને અકસ્માતમાં કમરના ભાગે વધારે ઈજા થવાથી તેની નસ લોક થઈ જવાના કારણે બેઠા કે ઊભા નથી થઈ શકતા. બંને પતિ પત્ની ખૂબ જ દુઃખી થઈ જાય છે, પણ બીજી ક્ષણે તેણે પ્રભુનો પાળ માન્યો અને બંનેએ વિચાર્યું તેઓ કોમામાં હતા અને આટલે સુધી આવ્યા તો છે, તો થોડા દિવસમાં કુદરત તેમને ઊભા પણ કરી દેશે એવી બંનેએ આશા વ્યક્ત કરી. મોહિતના પપ્પાના હોઠ પરથી બોલવા લાગ્યા, બેટા, આ કોણ છે? એ મોહિત કહે છે, પપ્પા, આ શ્રેયા છે, મારી પત્ની. મોહિત પોતાની સાથે બનેલ બધી જ વાત વિગતવાર કરી બાપુજીને સંભળાવે છે. પિતાજી ફરીથી ખુશ થઈને બે હાથ જોડીને ઉપર કરે છે, જાણે પ્રભુને કંઈક કહેતા હોય. તેઓના ચહેરા ઉપર અપાર આનંદ છવાયો હોય એવું લાગતું હતું. શ્રેયા બપોરનું ભોજન બનાવવા રસોડામાં ગઈ અને મોહિત આજે ઓફિસ ન ગયો. તેણે ફોન કરીને આજની રજા મેળવી લીધી. તેણે આજે આખો દિવસ બાપુજી સાથે વિતાવ્યો. રાત્રે મોહિત શ્રેયાએ બાપુજીને જમાડ્યા અને માસીબા અને બંને પતિ પત્ની જમીને બાપુજી સાથે ઘણી વાતો કરી. આજે ઘણું મોડું થઈ ગયું હતું. તેઓ પોતાના બેડરૂમ પર સૂવા ગયા. બીજા દિવસે સવારે શ્રેયા રોજ કરતાં વહેલી ઉઠી નિત્યક્રમ પતાવીને ચા નાસ્તો બનાવી પોતાના સસરા અને પતિ અને માસીબાને આપે છે. મોહિત પિતાને પગે લાગીને પોતાને ઓફિસે જવા નીકળી જાય છે. માસીબા ચા પાણી કરીને મોહિતના પપ્પા પાસે જાય છે. મોહિતના પપ્પા ધીમે રહીને પૂછે છે, તમે કોણ? એટલામાં શ્રેયા આવે છે, હા બાપુજી, આ મારા માસીબા છે. માસીબા કહે, હા, હું લગભગ 15 દિવસથી અહીં જ છું. તમારું જાણ્યું એટલે તમારી ખબર કાઢવા આવી હતી, પણ તમે કોમામાં હતા. અને થોડી મીઠી વાતો પણ કરે છે. આમ થોડો સમય પસાર થાય છે. શ્રેયા તેના સસરાની વધુ કાળજી અને વધારે પડતો સમય લઈને સસરાની સાર સંભાળ લેતી હતી. તે માસીબાથી ના ઝેરવાયું. હવે માસીબાએ તેના માટે કંઈક પેતરો રચવાનું મનોમન નક્કી કરી લીધું. મોહિતની ઓફિસના મેનેજર રાગિણી મેડમ ઓફિસના કામકાજ અંગે અવારનવાર મોહિતને
ફોન કરતા, કારણ કે ઓફિસમાં મોહિતનું કામ ખૂબ સારું હતું અને દરેક કામમાં એટલો નિપુણ હતો કે સૌ કર્મચારી એનો અભિપ્રાય લઈને જ કામ કરે. કંપનીની કોઈ ડીલ કરવાની હોય કે અગત્યની મીટિંગ હોય તો પણ રાગિણી મોહિતને આગળ કરતી. આમ મોહિત ઓફિસમાં સૌનો માનીતો કર્મચારી હતો. એથી ઘરે આવ્યા પછી પણ રાગિણી મેડમ મોહિત સાથે લાંબી લાંબી ચર્ચાઓ ફોન ઉપર કરતી. શ્રેયા ઘણી વખત કહે કે આ કોણ છે મોહિત? કોની સાથે રોજ એટલી બધી લાંબી વાતો કરો છો? તમે ઘરે આવો છો પણ ઘરમાં ધ્યાન આપ્યા વગર ફોન ઉપર જ વધારે રહો છો અને મારી સાથે પણ બોલવાનું ઓછું કરી દીધું છે. મોહિત જવાબ આપે છે, શ્રેયા, હું જે ઓફિસમાં જાઉં છું ને ત્યાંના એ મેનેજર રાગિણી મેડમ છે. તેણે આ ભોળપણમાં કહ્યું. પણ શ્રેયાના મનમાં થોડો શંકાનો કીડો સળવળ્યો ખરો, પણ તેણે પોતાના હોઠ ઉપર ના આવવા દીધું. આ રીતે ફોન ઉપર વાત કરતા મોહિતને માસીબા રોજ જોતા. હવે તેમને આ એક કડી મળી ગઈ. બીજા દિવસે જ્યારે મોહિત ઓફિસે જાય છે અને બપોરે મોહિતના પપ્પાને જમાડીને બંને માસી અને શ્રેયા એકલા જમવા બેસે છે, ત્યારે જમતા જમતા માસીબાએ ધીરે રહીને મમરો મૂક્યો, શ્રેયા દીકરી, એક વાત સમજાય છે તને? શ્રેયા કહે છે, શું માસીબા? માસી કહે, દીકરી, તને મોહિત થોડો બદલાયેલ હોય એવું નથી લાગતું? તારી સાથે નથી વધારે વાત કરતો અને તે પોતાના બાપની સાથે જ વધારે સમય રહે છે અને તે કોઈની સાથે કલાકો સુધી ફોનમાં લપેટાયેલો રહે છે. તે તું જાણે છે? શ્રેયા કહે છે, ના માસીબા, એવું કંઈ નથી. તે તેમના કોઈ મેનેજર મેડમ છે ને, તેમની સાથે ઓફિસની અને તેમની કંપની વિશેની વાતો કરતા હોય, બીજું કંઈ ન હોય. માસીબા કહે, અરે ગાંડી, તું બહુ જ ભોળી છે દીકરી, એમાં જ બધું થાય. જો વાત આગળ વધશે ને તો એક દિવસ તને છોડી દેશે અને તને ખબર પણ નહીં પડે. તું થોડી કડક બન, નહીં તો પાછળથી બહુ પછતાઈશ. હા, અને તને ત્યારે મારા શબ્દો પછી યાદ આવશે કે મુય માસી કહેતી તો હતી પણ મેં ગાંડીએ કંઈ ન વિચાર્યું. શ્રેયાને માસીની વાતમાં થોડો દમ લાગ્યો. ઝટપટ જમેલા વાસણ સંકેલી લઈને રસોડામાં જતી રહી અને મનોમન વિચારવા લાગી કે મારા માસી સાચું જ કહે છે. મોહિત મારા સસરા સાથે ટાઈમ વધારે લે છે અને મારી સાથે કામ જેટલી જ વાત કરે છે અને પેલી જોડે મોડે સુધી મન મૂકીને વાત કરીને સૂઈ જાય છે. વાતમાં કંઈક તો છે જ. હવે તેની શંકા પાકી થઈ ગઈ. હવે મારે થોડું કડક તો બનવું પડશે, નહીં તો મારું ઘર હવે નહીં રહે. ક્યાંક મોહિત મને છોડી તો નહીં દે ને? શ્રેયા મનમાં ને મનમાં થોડી હચમચી ગઈ અને પાછું મનમાં જ વિચાર્યું કે ના ના, મોહિત એવો તો નથી જ. હું તેના વિશે જે વિચારું છું એવો તો નથી. આમ તેના મનમાં ગડમથલ ચાલી. હવે તેમને થોડા ટૂંકવા તો પડશે, નહીં તો કદાચ બાજી મારા હાથમાં નહીં રહે તો? એમ વિચારીને ઘરનું કામકાજ કરવા લાગી, પણ મનમાંથી આ વાત કેમેય કરીને જાતી નથી. આજે સાંજે મોહિત રોજના કરતાં 2 કલાક મોડો ઘરે આવે છે. આજે તેની શંકા થોડી પાકી થઈ. રસોઈ તૈયાર હતી. સસરાને જમાડીને 3 જણ જમવા બેઠા. પણ આજે શ્રેયાનો મોહિત પ્રત્યેનો રોજના જેવો પ્રતિભાવ નહોતો. તે આજે મોહિત સાથે બરાબર બોલી પણ નહીં. તેથી મોહિત શ્રેયાને કહેવા લાગ્યો, શ્રેયા, હું આજે જ્યારથી આવ્યો છું ત્યારથી તું કંઈક ખોવાયેલી હોય એવું લાગે છે. શું તારી તબિયત તો સારી છે ને? શ્રેયાએ કહ્યું, મને કાંઈ વાંધો નથી, મને કંઈ થયું નથી, હું તો બરાબર જ છું, પણ તમે ક્યાંક ખોવાયેલા હોય ને એવું મને લાગે છે. મોહિતે કહ્યું, શ્રેયા, તું શું બોલે છે? મને કંઈ સમજાતું નથી. એટલામાં રાગિણી મેડમનો ફોન આવે છે અને મોહિત ફોન રિસીવ કરીને બહાર નીકળીને રાગિણી મેડમ સાથે વાત ચાલુ કરે છે. શ્રેયા મોઢું ચડાવીને ઘરમાં જતી રહે છે. તેના મગજમાં આજે બરાબરનું ઘમાસાણ મચી ગયું હતું. હવે આગળ શ્રેયા મોહિત સાથે શું કરશે તે આવતા ભાગ 4માં જોઈશું. તો મિત્રો, આ વાર્તાના અનુસંધાનમાં આપ આપનો અભિપ્રાય જણાવી શકો છો.